બાલાસિનોર શિલ્પ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં। અગાઉ પણ રાજપુરની મહિલાના વિવાદમાં આવી હતી શિલ્પ હોસ્પિટલ। બાલાસિનોર ખાતે આવેલ શિલ્પ હોસ્પિટલ ખાતે ફરી આજ એકવાર દુઃખદ ઘટના બની છે। બાલાસિનોર શિલ્પ હોસ્પિટલમાં ગઈકાલ રાત્રે ગળતેશ્વર તાલુકાના ધોરાણા મુવાડાથી શીતલબેન પરમાર ઉંમર વર્ષ 24 યુવતીને ગઈકાલે દાખલ કરવામાં આવી હતી। એ બેનની બીપી લો હતી, એ બેનનું બ્લડ ઓછું હતું, બ્લડની પરિવારે વ્યવસ્થા કરી દીધી હતી। રાત્રે ઓપરેશન ડોક્ટરે કઈ સ્થિતિમાં કર્યું એ પણ ખબર નથી અને સિઝરિંગ કરી અને તાત્કાલિક પેશન્ટને ઓપરેશન થિયેટરમાંથી જ રાતોરાત કઈક એવી ઘટના બની, ડોક્ટરથી કઈક એવી ભૂલ થઈ જેને લઈ અને રાતોરાત કરમસદ ખાતે કૃષ્ણા હોસ્પિટલમાં ડોક્ટર જાતે પોતે લઈ અને પેશન્ટને લઈને પહોંચ્યા છે અને પેશન્ટ અમારું ડેડ થઈ ગયું છે। ખૂબ દુઃખદની વાત છે, પણ મુદ્દો એ છે આ શિલ્પ હોસ્પિટલમાં થોડાક જ દિવસ પહેલા પણ એક યુવતીનું મોત થઈ ગયું હતું ડોક્ટરની બેદરકારીને કારણે। એટલે ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલની અંદર જે પણ ડોક્ટરો છે એમનાથી અવારનવાર ભૂલ થાય છે ને જેનો ભોગ આવનાર પેશન્ટ બની રહ્યો છે, આ પરિવારો બની રહ્યા છે। એટલે બે હાથ જોડી વિનંતી છે કે આ હોસ્પિટલમાં આવતા પહેલા તમે પૂરી ચકાસણી કરજો, ઓપરેશન કેવી રીતે અને કોણ કરવાનું છે। આ હોસ્પિટલની અંદર આવી રીતે જે પેશન્ટો મૃત્યુ પામી રહ્યા છે જેને જોતા અમે અમારા પેશન્ટનું આવતીકાલે પીએમ થયા પછી એનું ટેન્ટેટિવ કારણ જાણ્યા પછી અમે આ ડોક્ટર ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવાના છીએ અને એના વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની થતી હોય એ તમામ કરવા માટે અમે આગળ પગલાં ભરવાના છીએ। કોઈ પણ બેનની આવી રીતે અચાનક હેલ્ધી વ્યક્તિ જે આવે છે ઓપરેશન માટેનું, ઓપરેશન બાદ એનું મોત થઈ જાય છે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ડોક્ટરની કાં તો હોસ્પિટલમાં બે જવાબદાર સ્ટાફની ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય તો જ આવું બની શકે, બાકી વારે ઘડીએ આવી રીતે બની ના શકે। એટલે આ હોસ્પિટલમાં જે પણ લોકો સારવાર લેવા માટે કાં તો ઓપરેશન માટે કાં તો ડિલિવરી માટે આવે છે એમને બે હાથ જોડી વિનંતી છે તમે પહેલા બધી ચોખવટ કરજો, ચેક કરજો અને યોગ્ય લાગે તો જ આવજો। બાકી અનેક હોસ્પિટલો છે તો આપણે આપણા પરિવારને કોઈ પણ વ્યક્તિ જેની ખૂબ મોટી કિંમત હોય છે તો એ પરિવાર આપણો વિખેરે ના જાય એટલે આપણે યોગ્ય અને સારા ડોક્ટર પાસે તપાસ કરાવી આપણે આપણા પેશન્ટને તમામ રિપોર્ટો લઈ અને જવાબદારીપૂર્વક સારી જગ્યાએ જ ટ્રીટમેન્ટ કરાવીએ। વધુમાં આમાં જે પણ આશા બહેનો થોડા નાના મોટા કમિશન માટે થઈ અને પ્રાઇવેટ હોસ્પિટલોનું સજેસ્ટ કરતા હોય છે, ગામડાની ભોળી પ્રજા, ભોળી બહેનો એમને કઈ ખબર પડતી નથી, માત્ર આશા બહેનો પોતાના 1000-1500, 2-5000 રૂપિયાના કમિશન માટે અને પેશન્ટને સરકારી હોસ્પિટલની જગ્યાએ અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાયવર્ટ કરે છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રાઇવેટ હોસ્પિટલો વાળા પોતાની બેદરકારીમાં ક્યારેક ને ક્યારેક આવી રીતે પેશન્ટોનો ભોગ લઈ લે છે। એટલે હવે પછી આવનારા સમયમાં આવી કોઈ માતા બહેનોનો ભોગ ન લેવાય એના માટે આપણે બધા જાગૃત બનીએ અને બે હાથ જોડી આશા બહેનોને પણ વિનંતી છે કે સરકારી હોસ્પિટલમાં જતા સુધી ક્યારેય પણ આવી પ્રાઇવેટ હોસ્પિટલમાં લાવવાનું સજેસ્ટ ના કરે।